हेलो विद्यार्थी मित्रों, तो केम छो मजा में। तो आ विडियो में આપણે ગણિતના પેપરનું સોલ્યુશન આપીશું, બેઝિક ગણિતના પેપરનું। તો તમારો પહેલો એમસીક્યુ છે, એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી 13.5। તો ચલો આપણે ટીકમાં કરી લઈએ 13.5। પછી બીજો પ્રશ્ન છે વિઘાત સમીકરણ, એનું આપણે મૂલ્ય શોધવાનું છે, એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી 1। પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે પહેલું પદ શોધવાનું છે, એમાં તમારો આન્સર આવશે ઓપ્શન ડી 28। પછી ચોથો પ્રશ્ન છે જેમાં તમારે અંત શોધવાનું છે, આપણે કીધું હતું અંતસૂત્ર પર આધારિત એમસીક્યુ પૂછાય છે અથવા 3 માર્ક્સમાં દાખલો પૂછાશે, તો એમસીક્યુ પૂછાયો છે, તો એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી 5 એકમ। પછી આપણે જોઈએ કે tan² થીટાનું મૂલ્ય પૂછ્યું છે, તો પાંચમામાં તમારો જવાબ આવશે 1। પછી આપણે જોઈએ આગળ, તો જો અહીંયા મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ મેં કીધું હતું, તમને છેલ્લે સૂત્ર પણ બતાવ્યું હતું કે આના આધારિત એમસીક્યુ પૂછાઈ શકે છે, તો આમાં આપણો આન્સર આવશે ઓપ્શન એ 27। પછી આપણે જોઈએ કે આગળ સાતમો પ્રશ્ન, તો એમાં x - y બરાબર કેટલા, તો એમાં તમારો જવાબ આવશે 0। પછી આપણે જોઈએ કે જો અહીંયા શૂન્યનો ગુણાકાર પૂછે છે, તો c/a આવશે, તો આમાં તમારો આન્સર આવશે 5/1 એટલે કે 5 આવશે। આ પણ મેં તમને શીખવાડ્યું હતું કે જે તમારા 40 માર્ક્સ મેળવવાના હતા, જે 42નો વિડીયો છે તમારે જોઈ આવવાનો છે, મેક્સિમમ વસ્તુ આપણા આઈએમપીમાંથી જ છે, તમે જોઈ આવજો। બધું મેં તમને એમસીક્યુ, થિયરી, 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના પ્રશ્નો દરેક વસ્તુ તમને આપી હતી, તો એ તમારે ખાસ જોવાનું છે। સમતોલ પાસાને એક વખત ઉછાળતા કુલ કેટલા શક્ય પરિણામ મળે, એ પણ મેં તમને એ વિડીયોમાં કીધું હતું કે એક વખત ઉછાળી તો 6 પરિણામ મળે અને 2 વખત ઉછાળી તો 36 પરિણામ મળે। પછી મેં તમને sin 30, cos 30 બધી તમને આખું કોષ્ટક યાદ રાખવાનું કીધું હતું, તો એમાં sin 30ની કિંમત 1/2 આવશે। પછી આ થોડો ટ્વિસ્ટેડ દાખલો છે કે વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય, તો 0, કેમ કે સ્પર્શક હંમેશા વર્તુળના બહારના બિંદુથી દોરી શકાય છે, અંદર ક્યારે પણ વર્તુળનો સ્પર્શક દોરી શકાય નહીં। પછી બહુલક આધારિત દાખલો છે, તો આમાં શું આવશે 3, કેમ કે જો 3 અહીંયા રિપીટ થાય છે, 1 વાર 2 વાર 3 વાર, એટલે બહુલક આપણો 3 બનશે। પછી આપણે જોઈએ ખરા ખોટા, તો સાવ સિમ્પલ જ છે કે વર્ગમૂળ 2 અસમ્ય સંખ્યા છે, તો કે હા છે। પછી 12, 15 અને 21નો ગુસા 1 આવે, તો ક્યારે પણ 1 આવે નહીં। પછી આપણે જોઈએ કે વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે, તો હા છે। પછી ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો 1 થાય, તો મેં હા કીધું હતું કે પૂરક ઘટના એ અને એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય છે, P ઓફ A બરાબર P ઓફ ડેશ, એ મેં તમને કીધું હતું। પછી આપણે જોઈએ કે સમાંતર શ્રેણી થાય છે, તો સમાંતર શ્રેણી માટે શું હોવું જોઈએ, સામાન્ય તફાવત સરખો હોવો જોઈએ, પણ અહીંયા તો જો 1 1 1 છે, પછી 2 2 3 3 3 છે, એટલે સામાન્ય શ્રેણી સમાંતર શ્રેણી નથી। પછી જોઈએ કે વર્તુળના કેટલા સ્પર્શક હોય છે, તો વર્તુળને બહારના બિંદુ, વર્તુળને અસંખ્ય બિંદુઓથી વર્તુળ બને, તો એને અસંખ્ય સ્પર્શક હોય છે, તો આમાં તમારો આન્સર આવશે અસંખ્ય સ્પર્શક હોય, કારણ કે આપણે દરેક બિંદુ અસંખ્ય સ્પર્શક દોરી શકીએ છીએ। પછી જો ફરીથી પૂરા ઘટનાનો દાખલો પૂછાયો કે P ઓફ A બરાબર 65 હોય, તો P ઓફ ડેશ A બરાબર કેટલા હોય, તો એ તમારો જો સરવાળો 1 થશે, તો 1માંથી 0.65 નીકળીશું, કેટલા હશે, તો 0.35 વધશે, તો આમાં તમારો આન્સર 0.35 આવશે। પછી 20મો પ્રશ્ન, આપેલ આવૃત્તિ વિસ્તરણમાંથી બહુલકીય વર્ગ કયો છે, તો સૌથી મોટી આવૃત્તિ કઈ છે, 8 છે, તો બહુલકીય વર્ગ તમારો 3 થી 5 બનશે। પછી આગળ મેં તમને કીધું હતું કે જે આપણું ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એમાંથી તમારે સૂત્રો ખાસ યાદ કરી લેવાના છે, તમારા સૂત્રો આધારિત પૂછાશે। મેં એમાં 1 માર્ક્સનું કીધું હતું, પણ અહીંયા 4 માર્ક્સના જોડકા પૂછાય છે સૂત્રો આધારિત, એટલે તમને 4 માર્ક્સ મળી ગયા છે। તો આપણે સૂત્રો જોઈ લઈએ કયા કયા સાચા છે। તો સૌપ્રથમ તો જોઈએ આપણે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એમાં આવશે 2πrh। પછી શંકુનું ઘનફળ, તો 1/3 πr²h। પછી જોઈએ કે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ તો સિમ્પલ જ છે 2πr। પછી જોઈએ કે θ ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, તો πr² θ/360। આ સૂત્રનો દરેક દાખલામાં પણ ઉપયોગ થાય છે, પણ મેં તમને કીધું હતું જેને આ ચેપ્ટર ના આવડે એને ખાલી સૂત્રો તૈયાર કરીને જવાના છે, 1 માર્ક્સ તો રોકડો થઈ જશે, પણ અહીંયા 4 માર્ક્સના જોડકા પૂછાશે, ભલે તમારા 4 માર્ક્સ મળી ગયા, કેટલું સિમ્પલી છે, પેપર સાવ ઇઝી હતું, ખાલી તમે જો મારું 42 મિનિટનું લેક્ચર જોઈને ગયા આગલા દિવસે, તો તમારે પૂરા માર્ક્સ આવી જાય એવું પેપર હતું। તો જેને હજુ સામાજિકનો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેને ના જોયો ખાસ જોઈ આવ્યો। ગુજરાતીમાં પણ આપણે આઈએમપી આપ્યા હતા, એ જ પૂછાણા હતા, માતૃભાષાનો નિબંધ, પછી વૃક્ષો વિશે આપણે નિબંધ આપ્યો હતો, પછી નારી વિશે નારાયણ તો એક નિબંધ આપ્યો, 3 નિબંધ આપણે આઈએમપીમાંથી જતા, દરેક વસ્તુ અર્થ વિસ્તાર હોય, પછી દરેક વસ્તુ આપણા આઈએમપીમાંથી જ। હજુ ગણિતમાં પણ આપણે 2 પ્રમેય આપ્યા હતા, એટલે 3 પ્રમેય આપ્યા હતા કે પ્રમેય 6.1 100% પૂછાશે, અને પછી પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 માંથી પ્રમેય પૂછાશે, તો પ્રમેય 6% તો પ્રમેય 6.1 તો 100% પૂછાણો, અને પ્રમેય 10.1 પણ પૂછાણો છે। આગળ આપણે જોઈએ, ચલો પછી જો અહીંયા શું પૂછ્યું છે કે આપણે આ પણ કીધું હતું કે તમારે સમાંતર શ્રેણીમાં 20મું પદ કોઈ પણ પદ શોધવાનું હોય, પછી આપણે સરવાળાનું પણ કીધું હતું, પછી આપણે જો અંત વિભાજનવાળું પણ કીધું હતું, દરેક વસ્તુ આપણા પ્રમેયમાંથી જ આઈએમપી તમારે જોઈ લેવાનું છે, આઈએમપીમાંથી દરેક વસ્તુ છે। પછી આગળ આપણે જોઈએ
આ જો કુલ પૃષ્ઠફળ આધારિત સૂત્ર તમે મૂકે ખાલી કિંમત મૂકવાની હતી. પછી આપણે જોઈએ કે બહુલકવાળો પ્રશ્ન પૂછાયો છે. આ ખાલી થોડો ટ્વિસ્ટેડ પ્રશ્ન છે તમારા માટે. આગળ આપણે જોઈએ લોપની રીતનો પ્રશ્ન છે. પછી પ્રથમ 20 પદોનો સરવાળો, સાવ સિમ્પલ પેપર હતું. પછી આગળ આપણે જોઈએ તો જો અહીંયા કે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક વર્તુળના સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. મેં તમને કીધું હતું કે પ્રમેય 10.1 અને 10.2 માંથી 100% એક પ્રમેય તમારો 3 માર્ક્સમાં હશે ને હશે. તો તમારો પ્રમેય 10.1 પૂછાણો છે. આગળ આપણે જોઈએ પછી મેં તમને શું કીધું હતું કે જો તમારે જે 3 માર્ક્સનો પ્રશ્ન છે એમાં બહુલકનો પ્રશ્ન હશે અને જે 4 માર્ક્સમાં છે એમાં મધ્યક અને મધ્યનો હશે. તો અહીંયા જો 3 માર્ક્સમાં માત્ર બહુલકનો પ્રશ્ન છે તો જો તમે બહુલક કરીને ગયા હો તો તમારે 3 માર્ક્સ રોકડા થઈ જાય. પછી સંભાવનામાં પણ સિમ્પલ દાખલો છે જે આપણે કીધા હતા એ જ છે. પછી આગળ આપણે જોઈએ કે 4 માર્ક્સના દાખલા. તો જો મેં તમને કીધું હતું કે પ્રમેય 6.1 તો બેઝિકવાળાને 100% પેપરમાં હશે ને હશે. તમારે આગળના વિડીયો જોઈ આવો તો જે દરેકમાં મેં કીધું છે કે પ્રમેય 6.1 હશે અને પ્રમેય 10.1 અને 10.2 માંથી ગમે તે હશે ને હશે. આ 4 માર્ક્સમાં પૂછાય છે. જો તમારો 4 માર્ક્સમાં છે પહેલો જ પ્રમેય IMP છે. પછી આગળ આપણે જોઈએ તો સિમ્પલી ખાલી જગ્યા છે. પછી આ પણ આપણે IMPમાં છે 365 વાળો. તમારે જોઈ આવો તો જોઈ આવી શકો છો. પછી આપણે બસ અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે. હજુ એક છે કે મેં તમને શું કીધું હતું કે જ્યાં મધ્યક અને મધ્યસ્થ છે, મધ્યક અને મધ્યસ્થ એમાંથી કોઈ પણ એક દાખલો તમારા 4 માર્ક્સમાં પૂછાય છે અને બહુલકવાળો તમારા 3 માર્ક્સમાં પૂછાય છે. જો સેમ ટુ સેમ એ જ પૂછાયું છે કે મધ્યકવાળો દાખલો તમારા 4 માર્ક્સમાં પૂછાયો છે. પછી આગળ આપણે જોઈએ તો જો બસ આ જો તો આપણું પેપર સિમ્પલી આપણું પેપર છે. તો બસ તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે. પછી આગળ થોડું બ્લર થઈ ગયું છે. એમાં આપણે જોયું તો જો મધ્યક આધારિત દાખલો છે. પછી જો સંભાવનાના 2 દાખલા સિમ્પલ પત્તાવાળો દાખલો મેં તમને પત્તા તો આખું શીખવાડ્યું તો 42 મિનિટ વિડીયો છે એમાં દરેક વસ્તુ મેં શીખવાડી હતી. આ પાસાવાળું પણ મેં તમને શીખવાડ્યું હતું. તો આ પણ તમારા 4 માર્ક્સ રોકડા થઈ જાય. તો જેને પણ આપણો વિડીયો જોયો છે એને પૂરા માર્ક્સ મળી ગયા હશે. પેપર સાવ સિમ્પલ હતું, દરેક માર્ક્સ આવ્યા હશે. તો હવે તમારા સામાજિકનો IMPનો વિડીયો ખાસ જોવાનો છે. એમાંથી જ આપણું પેપર આવશે ને આવશે. તો બસ તમારે સામાજિકનો વિડીયો જોઈ લેવાનો છે.